તારી જાય ને લખીને આવીને કંઈ કરાવવું છે નહીં લોકો નથી હું ખાતો તો મારા ઘરમાંથી ચેન કાઢી ગયા બોલો હું ટાયર આપણે લઈ લીધું છે ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો મોટો ખર્ચો થઈ ગયો બીજું જો આપણે લેન્સ લીધો છે કેમેરાનો બહુ મૂંઘા મળ્યો તમારે લેન્સ જેવો છે મેં કીધું હજી એક નવો ખર્ચો એડ કરી દઉં એ ખર્ચો શું તમને ખબર રામ રામ ડેરાને સવારનો સમય થયો છે કેટલા વાગ્યા ખબર છે 7 7:30 જેવો સમય થયો છે અને આજ મેં હે ને વ્લોગ ક્યાં ચાલુ કર્યો તમને ખબર છે હોટલે ચાલુ કર્યો કારણ કે હું ટ્રાવેલિંગ કરવા આવું હોઉં રાજકોટથી ઘેર જાઉં હું એમાં અહીંયા આવ્યો હોઉં વચમાં ભૂખ લાગી મેં કીધું કંઈ વાંધો નહીં હોટલે જઈને નાસ્તો કરી લઈ પછી બસમાં મળ્યા અને ભાઈ સવારના પરમાં નાસ્તામાં થેપલા ચટણી ને દહીં થોડુંક તો ખાઈ ગયું પછી યાદ આવ્યું કે યાર વ્લોગ બનાવવાનો છે જોતા અહીંયા બસ નકરી બસ જ દેખાય છે તમને થપ્પા પડ્યા પણ આપણી બસ કઈ છે એ છેલ્લે ઊભી ને એ બે બંસીધર જ છે પણ આ થોડીક વહેલી પુગાડે ને એ છે એટલે ભાઈ રાજકોટથી આપણે છે ને બહુ જાજી એવી નીંદર આવતી હતી તો આપણે ક્યાં બેસી ગયા સોફામાં બેસી ગયા નકર આપણે મોસ્ટલી આપણે ક્યાં બેસી તમને ખબર છે ને કેબિનમાં બેસી અને હમણાં ટાઈટ બહુ જાજી પડતી ને જોઈ લ્યો તો હોય આપણે બૂચમાં લીધો કોઈ એમ નહીં કહે કુછ શરમ આયા હે અને આ ભેગા ચૂટકી વગાડતા આપણે પૂગી ગયા હે ભાટિયા અને અહીંયા આપણી પડી છે મેનારણી આ મેનારણી આપણે જવાનું છે ઘરે ભાઈ અહીંયા પડી હતી ને તે ગાડી છે ને આપણી આખી ભરાઈ રહી છે આને હે ને સાફ કરવી જોઈએ જોતા કેવી ગંદી થઈ ગયેલી છે ગાડી યાર આવી ગંદી ગાડી મને પસંદ જ નથી જરાય ગાડી આપણે જેવી તેવી સાફ કરી નાખી પણ વાયલું ટાયર જોયું ને તમે જોઈ લો હાવ એટલે હાવ ટક્કું થઈ ગયું ભાઈ ફેલ થઈ ગયું એટલે આજ ફરી પાછો મોટો ખર્ચો થવાનો હોય નવું ટાયર નાખવું જોઈએ એ કોને નાખવું જોઈએ મારે નાખવું જોઈએ બાપાના 2 વાર ફોન આવી ગયા છે કે ટાયર નાખીને આવી જાય એ સિવાય હે ને ઘરમાં ના આવજે ગરવા નહીં દેતા ઘરમાં આમાં મારા જેવો અબલા પુરુષ શું કરી શકે અબલા સોરી હવે મારા જેવો નાદાન પુરુષ બિચારો શું કરી શકે નખાવી દે ટાયર બીજું શું ભાઈ આપણે ટાયર નખાવું હે ને પણ એને પહેલા હે ને ટાયરનો સાઈઝ આપણે જોઈ લઈએ 3.25.19 આ જોવાનું હોય ને 3.25.19 જોવાનું છે અને આપણે કયું MRF નું ટાયર નાખવાનું નંબરા બબરા આપણે ટાયર નહીં નાખવાના બ્રાન્ડેડ જ નાખવાના એક જ વાર નાખવાનું પછી કોનું વારે કરે બદલાવી રાખે હું ટાયર આપણે લઈ લીધું છે ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો મોટો ખર્ચો થઈ ગયો છે ભાઈ આખા YouTube નો પગાર મારો આની અંદર વયો ગયો છે ખાલી હે ને આવડું ટાયર લીધું ને એમાં ભાઈબંધોના 2-3 ફોન આવી ગયા આ ટાયર રાખ્યું ને ભાઈબંધ ને વાહ સ્ટોરી રાખી ન્યુ એડિટ કોંગ્રેચ્યુલેશન ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા કે પાર્ટી ક્યારે દેહો ટાયર થી મૂકી તો પાર્ટી માંગી લે લોકો આજકાલના લોખી પર જે આવી હે ને ટાયર છે ને આપણે લઈ લીધું હવે દુકાને ચેન્જ કરાવવું પડે ને એટલે તમારો ભાઈ જો વડી ઘોડી ચડાવી એક જ ગામમાં આવો વાંધો ના લાગે એટલે પેલું ઓલું ટ્રાયલ હોય એટલે અચ્છા ઠીક હે રામભાઈ નમાવજો વાહ ભાઈ વાહ છોકરો કામ નહોતા જો એ આ જૂનું ટાયર છે ને એટલે આવી રીતના હું સહન કરું હો નવા ટાયરમાં હું આવું સહન ના કરી શકું ભાઈ હે ને આપણું ટાયર નવું છે ને ટ્યુબે નવું છે પણ ટ્યુબમાં હે ને જે ટોચો નીકળ્યો હતો તે ટોચામાં હે ને એ ટોચો આપણે રિસ્ક લેવો નથી ત્યાં હે ને આપણે ઓલું ઠીકરું મારી જ દઈએ જો ભાઈ આપણું ટાયર થઈ ગયું એકદમ રેડી અને વળી પાછું નમાવવું જો હે નમાવો રામભાઈ વાહ આ છોકરો કામનો હે ભાઈ તમારે કોઈને બુલેટ કે હોન્ડા નમાવી હોય ને તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો રિઝનેબલ ભાવમાં એકદમ મગર ક્યું જરા જો રામભાઈ થોડીક વાર પકડી રાખજે જોઈને આપ રાખી દો રામભાઈ એથી વાંધો નહીં જોઈને આવા ભાઈબંધો રખાય જિંદગીમાં આપણે બેઠા હે ને વિડીયો ઉતાર્યા રાખવાના અને એ આવી રીતના આમ બધું કામ કર્યા રાખે ભાઈ તમે પાર્ટી માંગવા વાળો પેલો આ જ હતો મેં કીધું આજે નહીં લાભ દઈ દઉં ચાલો ભાઈ કોંગ્રેચ્યુલેશન આપણી બુલેટ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ હવે 2 વર્ષથી ટાયરો બાયરોમાં આપણે કંઈ જોવાનું નથી અને મારા બાપા મને બહુ ખીજાણા હતા શું કામ ખબર ગાડી હજી આપણે ખાલી 30,000 કિલોમીટર જાયેલી છે કે 35,000 કિલોમીટર ટાયર બદલાવવું પડે તે કેટલીક બ્રેક મારી સાચું બોલ પછી મેં કીધું એકચ્યુઅલી આપણે ગામડાવાળા રસ્તામાં છે ને એટલે 5 કિલોમીટર આમ તેમ ચાલતા હોય એમ કે મેં ગોળી પાઈ દીધી ને આપણા ગુજરાતીઓની નિશાની કઈ મૂકીને ટાયર આખું ફેલ હે તો હજી આપણે મૂકવું નથી આ ઘેર લઈ જવું છે હજી આપણો આનો કેમ જાણે ઉપયોગ નહીં કરી લેવાના મિત્રો રસ્તામાં જતા હતા ને અહીં ક્યાંક ડખો થઈ ગયો જોતા મારે મેટર જોવી હતી શું હતી આપણે બધું આવું જોવાનું બહુ મજા આવે ક્યાં ડખો થાય ને એવું બધું તો આપણું ટાયર બાયર મસ્ત નખાઈ ગયું હોય અને હાંકવામાં થોડીક ખબર પડે છે બ્રેકો મારતા ને પેલા બહુ જલ્દી સ્લીપ થતી હવે સ્લીપે નથી થતી અને રોડ કાંઠે હું હવે ડાયરેક્ટ ઘેર જ મળું કારણ કે ચાલુ ગાડી છે ને બહુ જલ્દી બ્લોક ના ઉતારાય ધી નેક્સ્ટ ડે આપણે ઘેર આવી ગયા ભાઈ રટાણાજી ઉઠો હું નાઈ ધોઈ લીધું બીજો દિવસ ઉગી ગયો અને રાજકોટથી આવ્યો ને મેં ખર્ચો કર્યો છે બહુ મોટા પાયે ખર્ચો કર્યો છે પહેલા વાલા જો આપણે બુલેટમાં ટાયર નાખ્યું છે ત્યાં ખર્ચો થઈ ગયો બીજું જો આપણે લેન્સ લીધો છે કેમેરાનો જો તો ભાઈ આ લેન્સ છે ને બહુ મૂંઘા મળ્યો તમારે લેન્સ જેવો છે બતાવી દઉં કેનોનનો ઓરિજિનલ એ કુછ ભાઈ આપણે કેનોનનો છે ને કેમેરો નથી લીધો પણ છે ને મેં કીધું લેન્સ આપણે પહેલાં લઈ લઈએ અહીં જરીક સ્પેલિંગમાં ભૂલ છે કેનીન લખ્યું છે હવે कोई नहीं लिखा डुप्लीकेट है भाई ओरिजिनल है बहुत मूंगो पेड़ो है सर ये लेंस आपको कैसा लगा सर बहुत बढ़िया है लेकिन हमको इसमें पता नहीं चलता है कुछ पता नहीं चल रहा है मस्त मस्त नहीं लगता आज आप कैमरा नहीं लेते मैं कहूँ पहले आप लेंस ले लें तभी तो इतना अच्छा नहीं लग रहा है अच्छा खोल जाए लेंस के है
સર ત્યાંથી ના ખુલે, ગોળ ફેરવવાનો આવે અહીંથી ઉપરથી તો જ કાચ દેખાય ને એનો. अच्छा હા ऐसे હા લેન્સ નથી મિત્રો, આ ગ્લાસ થી જાઓ, આમ એસ્થેટિક ગ્લાસ, આમ ટૂંકમાં આમાં કોફી ભરીને તમે પીધું હોય ને, મીઠું બહુ લાગ્યો. ये साथ ये छोटे बच्चे ने भी नया खर्चा किया है. क्या किया है खर्चा? નવો ફોન લીધો. વાહ ભાઈ વાહ, સેમસંગ નો ફોન લીધો. જોઈને આજકાલના છોકરા કેટલામાં ભણવાનું પૂરું કર્યું આપણે? આપણે 11માં આવ્યા. 11માં આવ્યા નથી, હજી 10માં રિઝલ્ટ નથી આવ્યું. આવી જાય જો 10મું પૂરું કરી નાખીને સેમસંગ નો નવો ફોન જડી ગયો છે. અને મારે 10મું પૂરું થયું તો ઘેર નવી ટીવી આવી. તો મારો છે ને રૂપમાં થોડોક ઘટાડો થઈ ગયો તમને લાગે છે. એનું કારણ શું ખબર? ચેન મારા બાપાએ જટી લીધું કहीं ને. હું કેદીનો બાને કરતો તો ઓલા લગન હે આ લગન હે ને આજ જટાઈ ગઈ. એ કઈ ખબર હું ખાતો તો ને વાહેથી કાઢી ગયા. બોલો કાઢી જાય ને લખીને આવીને કઈ કરાવવું છે નહીં. લોકો બાપ રાખવું. ભારત દેશમાં કઈ છે ને સેફ જ નથી. હું ખાતો તો મારા ગળામાંથી ચેન કાઢી ગયા. બોલો થોડોક ટાઢો પોર થઈ ગયો હે એટલે ફાકા નહીં માર્યો. વળી તમે એમ કહો ટાઢો પોર થઈ ગયો ફાકા માર્યો. ના ભાઈ ના, અહીં કઈક લહણ બહણ ઉપાડવાનું કામ ચાલુ છે. મેં કીધું જોવા દો જો કેવું લહણ ઉપાડે છે. જો હારી એટલે અહીં તો ઉપાડેલ તૈયાર છે. હારી જો કેરામ થોડુંક લહણ છે ને, આપણે લહણ ઉપાડવાનું છે. તો તા ગધડીનું જોઈ લ્યો. હા એ લહણ હે પણ ઉલટું ક્યાં જમીનને નહીં અંદર નહીં પણ હે ને બહાર ગયું બોલો. બાકી બધું લહણ હોય ને જમીનની અંદર ગયા. તમે કોઈ દી નહીં જોયું હે ને આવું? લહણની કડી તેલમાં તળી આપણા કેહુરભાઈ ને જડી તો તમારી કેમ બળી? લહણની જોઈ લે કેટલી હાજી કર્યું આપણે ઉપાડ લીધી હે. કર્યું નહીં ભાઈ, આખા લહણ ઉપાડ્યા હે. લહણની અંદરથી એક નીકળે ને એને કડી કહેવાય. આવી નોલેજેબલ ઇન્ફોર્મેશન માટે કેશોર કિંગને તમે ફોલો સબસ્ક્રાઇબ કરી શકો જે તમે ઓલરેડી કર્યું છે. તો અંદાજે છે ને આટલી આપણી છે ને લહણની મોહમ આવી. વાહ ભાઈ વાહ, જોતા લહણની મોહમ કેટલી આવી પડી. આ વિડીયો આપણે શરૂઆત કર્યો ને ત્યાં સુધી છે ને ખર્ચા જ થાય છે. મેં કીધું હજી એક નવો ખર્ચો એડ કરી દઉં. એ ખર્ચો શું તમને ખબર? જો આ ડબલા ભરવાના હે. કેવાના ભરવાના હે? પાણીના ભરવાના હે. પાણીના નથી ભરવાના, આ ડબલા ભરવાના હે આપણે ડીઝલના. ફરી પાછો હે ને મોટો ખર્ચો થવાનો. જો આજે દેખાય આ 20 ની પણ 26 લીટરનું છે. પછી આ 5 લીટર તો ભરવાના જ છે. એટલે સમજો ને કેટલું 110 120 લીટર આપણે હે ને ડીઝલ ભરવા જવાનું છે. આપણી પાસે ડીઝલ ગાડી નથી. નકર મારા બાપા ટ્રેક્ટર હાટું ડીઝલ ભરી આવત ને ભાઈ કાયમ હે ને 5 લીટરનું ડબલું હે ને ફોરવ્હીલ ની અંદર હે ને ઉલારી દે. પણ અફસોસ ગાડી જ નથી યાર. એ બહુ મોટો પ્રશ્ન હે ને. હાલા એ દુઃખ કઈ ખતમ નહીં હોતા બે. અને બીજું કે મિત્રો એક વસ્તુ હે ને આપણા ઘરથી ટૂંક સમયમાં વહેલી વહી જવાની છે. એની જગ્યાએ નવી વસ્તુ એડિટ થવાની છે. આ લગભગ આ વીકમાં નહીં પણ 2 વીકની અંદર તમને ખબર પડી જશે. અને એ વીકની પણ હવે નેક્સ્ટ વીકમાં લગભગ સરપ્રાઈઝ આવવાનું હોય તો આવે. સરપ્રાઈઝ શું હોય શકે તમે જરીક ગેસ કરો એટલે આમ વળી કોઈ આમ ફૂકું ના મળતું કે થઈ ગયો ગેસ એટલે તમે વિચારો કે શું આવવાનું છે. અને મને લાગે ત્યાં સુધીનો આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેવું કરે? મને લાગે બહુ સારું લાગ્યું. બસ મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા ડેરા ને રામે રામ. હારા મિલી યાર કમેન્ટ કરતા જાઓ. કોઈ કમેન્ટ નથી કરતા યાર. હમણાં કમેન્ટ ઘટી ગઈ છે. દબાવી દો કમેન્ટ. હું ક્યાં સબસ્ક્રાઇબ નું તમને કહું. હાલો ને કહી દઉં સબસ્ક્રાઇબ કરી લેજો બસ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी.